ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ચૂંટણી ટાણે જ નારાજ છે। પ્રદેશ કોંગ્રેસ ભલે સબ સલામતીના દાવા કરે, પરંતુ કોંગ્રેસનું ઘર ભડકે બળે છે તે તો પ્રદેશ નેતાઓ પણ જાણે છે। બાપુએ હાઈકમાન્ડને આપેલા 24 જૂનના અલ્ટિમેટમ વચ્ચે આજે બાપુ દિલ્હી દરબારમાં છે, જ્યાં બાપુ પોતાની માંગણી અંગે ફરી એકવાર હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે। તો અહેમદ પટેલ સાથે પણ બાપુ આજે ચર્ચા કરશે। કોંગ્રેસ આગામી ચૂંટણી જીતે તે માટે શંકરસિંહ આગામી દિવસોમાં વિપક્ષી નેતાનું પદ છોડવા પણ તૈયાર થયા છે। કોંગ્રેસ દ્વારા જો ઓબીસી અને પટેલ સમાજને મહત્વ આપવામાં આવે તો જ આગામી ચૂંટણી કોંગ્રેસ જીતી શકે છે તેમ હોવાનું બાપુ સ્પષ્ટપણે માને છે। તો હાઈકમાન્ડ દ્વારા જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને બદલવામાં આવે તો બાપુ અન્ય તમામ બાબતે સમાધાન કરવા તૈયાર છે। નોંધનીય છે કે ચૂંટણી ટાણે જ બાપુની નારાજગી કોંગ્રેસને કોઈ પણ સંજોગોમાં પાલવે તેમ નથી, કારણ કે બાપુ નારાજ થાય તો બાપુના સમર્થકો પણ નિષ્ક્રિય થઈ જાય તેમ છે, જેના કારણે આગામી દિવસોમાં આવનાર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડનારો જ છે। તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડે તેમ છે। બાપુને આખરે તકલીફ શું છે, જો તેની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખથી બાપુ નારાજ છે। તો પ્રદેશ પ્રમુખને બદલવા બાપુએ કેટલાય સમયથી હાઈકમાન્ડ સમક્ષ માંગણી મૂકી છે। નોંધનીય છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખની કાર્યશૈલીથી બાપુ એક નહીં પરંતુ અન્ય ધારાસભ્યો પણ નારાજ છે। તો ઓબીસી અને પટેલ સમાજને મહત્વ અપાય તો જ આગામી ચૂંટણી કોંગ્રેસ જીતી શકે તેમ છે, ત્યારે ઓબીસી સમાજને વિપક્ષી નેતા કે પછી પ્રદેશ પ્રમુખનું પદ આપવામાં આવે તેવું બાપુ ઈચ્છી રહ્યા છે। સાથે જ આ તરફ અમરેલીના કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષી નેતા બનાવવામાં બાપુને રસ છે, પણ અહીં કોંગ્રેસના જ અન્ય દિગ્ગજ નેતા રાઘવજી પટેલને વાંધો છે। રાઘવજી પટેલને પણ પ્રદેશ પ્રમુખની કાર્યશૈલી સામે વાંધો છે। સમયની નારાજગીનો અંત ન આવતા શંકરસિંહ વાઘેલા હવે જીદે ચડ્યા છે, જેના પરિણામે હાઈકમાન્ડ દ્વારા બાપુના મનામણાનો વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।